ચાલો લાસ્ટમાં આપણે બેરોજગારીના પ્રકારો જોતા હતા. છેલ્લે ઘર્ષણજન્ય બેરોજગારી એ બાબતની ચર્ચા કરી હતી કે એવી બેરોજગારી છે એ મોટે ભાગે વિકસિત દેશોમાં હોય છે કે જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને એમને જ્યાં સુધી નવી ટેકનોલોજી ઉપર કામ કરતા ન આવડે ત્યારે એ બેકાર રહે છે. એટલે થોડો સમય એને વાર લાગે નવી ટેકનોલોજી શીખતા, એટલો સમય એ બેરોજગાર રહે છે. તો એ ઘર્ષણજન્ય બેરોજગારી છે. હવે આપણે જુદા જુદા બેરોજગારીના પ્રકારો જોયા હતા. હવે એના ઉપરથી આપણે એના કારણો જોઈએ. બેરોજગારી ઉદ્ભવવાના કારણો, કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી ઉદ્ભવવાના કારણો એ પણ સહેલા જ છે. આપણે જેવી રીતે ગરીબીમાં જોયું હતું તો આના કારણો જોઈએ. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં CSO તરીકે ઓળખવામાં આવે છે, નેશનલ સેમ્પલ સર્વે, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે. તો લોકો બેરોજગાર છે અમુક પ્રમાણમાં કે જેટલા પ્રમાણમાં હોય એ કેવી રીતે ખ્યાલ આવે? તો કે એ માહિતી છે આયોજન પંચ દ્વારા. આપણે જ્યારે આલેખ કે દોરતા હોય ત્યારે સ્ત્રોત કયો છે, આમાંનો એકાદો સ્ત્રોત તમને જોવા મળશે. આયોજન પંચ છે, પછી CSO, એના દ્વારા આપણને જાણવા મળે. પછી નેશનલ સેમ્પલ સર્વે, આ તો તમારે ઘણી વખત ગ્રાફની નીચે સ્ત્રોત કયો છે એ જોવા મળશે. અને રોજગાર વિનિમય કચેરી, દરેક જિલ્લાઓમાં આવી કચેરી હોય છે, રોજગાર વિનિમય કચેરી. તો એ કેવી રીતે, એ શું કામ કરે છે રોજગાર વિનિમય કચેરી? મેં તમને આની પહેલા લગભગ કીધેલ હતું કે દરેક જિલ્લામાં જ્યાં કચેરી હોય, આપણી પાસે કોઈ એક ડિગ્રી આવે, SSC પાસ થાય તો આપણે SSC ની માર્કશીટ અને LC જે છે આ રોજગાર વિનિમય કચેરીમાં એની નોંધણી થાય. જ્યારે SSC બેઝ ઉપર સરકારી કોઈ ભરતી થતી હોય તો તમને આ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઓર્ડર એટલે કે ઇન્ટરવ્યુ કોલ આવી શકે. તો એના દ્વારા પણ બેરોજગારી આપણને જાણવા મળે, કારણ કે ત્યાં નોંધણી થતી હોય કે SSC વાળા કેટલા લોકો છે બેરોજગાર. પછી 12 પાસ થાવ તો એ ગ્રેજ્યુએટ થાવ કે બીજી કોઈ ડિગ્રી લ્યો તો આ રોજગાર વિનિમય કચેરીઓ, હવે તો જો કે એનો ઉપયોગ કંઈ થતો નથી. ને બીજું કે સરકારી ભરતીઓ પણ ઓછી થઈ ગઈ, પણ પેલા આ રોજગાર વિનિમય કચેરી SSC પાસ થાય કે કોઈ પણ ડિગ્રી પ્રાપ્ત કરે એટલે કેન્ડિડેટ છે તરત ત્યાં નોંધણી કરાવે કે જેથી કરીને સરકારી ભરતી કંઈ થતી હોય તો ઇન્ટરવ્યુ કોલ મળી શકે. તો આવી જુદી જુદી જે સંસ્થાઓ છે એના દ્વારા બેરોજગારીનું પ્રમાણ કે આપણને જાણવા મળે, એનો અહેવાલ જાણવા મળે. ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે. હવે બીજી સમસ્યાઓ જેવી આ પણ સમસ્યા છે કે જેમાં આપણે જોડાવાનું છે, પણ નિરાશ થવાનું નથી, કારણ કે હવે સરકારી નોકરીઓ નથી પણ એવી જ પ્રાઇવેટ નોકરીઓ પણ હોય છે. તો આ સમસ્યા માટે પણ
આપણે આઝાદ થયા ત્યારથી 1951 થી આયોજનબદ્ધ પગલા ભરવામાં આવ્યા છે, પરંતુ સમસ્યા છે એ ઘટતી નથી, ગરીબીની જેમ ઘટવાને બદલે વધારો થાય છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. બેરોજગારીની સમસ્યા શું છે એ અંગેની માહિતી. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે એટલે કે 1951 માં જે પહેલી પંચવર્ષીય યોજના આવી, એ પહેલી પંચવર્ષીય યોજના પછી પૂરી થઈ 5 વર્ષ પછી 53 લાખ બેરોજગારો હતા. આવી આંકડાકીય માહિતીઓ તમને યાદ રહે તો વધારે પ્રશ્ન સારો બની શકે. પ્રથમ પંચવર્ષીય યોજના પછી બેરોજગારો હતા 53 લાખ, જે વધીને પાંચમી યોજનાને અંતે 304 લાખ થયા, 3,04,00,000. અને નવમી પંચવર્ષીય યોજનાને અંતે વધીને 348.5 લાખ બેરોજગારો થયા. તો તમે જુઓ તો બેરોજગારીની સમસ્યા છે વધતી ગઈ છે, ક્યારેય એ આંકડો છે ઓછો થયો નથી. ઉપરયુક્ત બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. તો આપણે જોયું પેલી પાંચમી અને નવમી પંચવર્ષીય યોજના પછી જે બેરોજગારીની સંખ્યા છે એ વધતી ગઈ છે, એમાં ઘટાડો થયો નથી. તો એમાં વધારો જોવા મળે છે, મોટા પ્રમાણમાં જોવા મળે છે, અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ ચિંતાજનક બાબત છે. 9 પંચવર્ષીય યોજનાઓ પછી પણ જે સમસ્યા છે હલ થવી જોઈએ બેરોજગારીની, એ બેરોજગારો છે ઓછા થતા જ નથી, એને બદલે વધતા જાય છે. એટલે ચિંતાજનક બાબત કીધી છે. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચો બચત અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. બેરોજગારી જે વધતી જાય છે એના કારણો કીધા છે કે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ સમજાવવું જોઈએ. મેં કીધું કે આપણે તો જ સમજ્યા કહેવાય અર્થશાસ્ત્ર, કે આપણે સમજી શકીએ. શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ શા કારણે ઝડપથી વધે? તો કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એટલે શ્રમનો પુરવઠો પણ વધે. પછી રોજગારીની તકોમાં ધીમો વધારો, રોજગારીની તકો મળવી જોઈએ પણ એમાં પણ ધીમો વધારો શા કારણે થતો હોય? રોજગારીની તકો શા માટે ધીમી હોય? તો કે જે ક્ષેત્રોનો વિકાસ થવો જોઈએ અર્થતંત્રના, પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર, એનો વિકાસ થવો જોઈએ. એનો વિકાસ થાય તો એમાં રોજગારીની તકો વધે, પરંતુ એ ક્ષેત્રોનો જ વિકાસ ધીમો હોય. પછી નીચો બચત અને મૂડીરોકાણનો દર, બચત આપણે ન કરીએ અને એ બેંકોમાં ન આપીએ બચત આપણી, તો બેંકો પાસે નાણું આવે નહીં. એની પાસે નાણું આવે તો જ એ કોઈને લોન ધિરાણ આપી શકે, અને લોન ધિરાણ મળે ત્યારે જે તે વ્યક્તિ છે એ ઉદ્યોગ કે સ્થાપે ને તો જ રોજગારી મળે. એટલે આ નીચો બચતનો દર છે અને મૂડીરોકાણનો દર પણ નીચો છે. અને આ બાબત તો છે જ કે શિક્ષણ પદ્ધતિની ખામી. ડિગ્રી મળી જાય પરંતુ એ જે ડિગ્રી લીધી છે, જે શિક્ષણ મેળવેલ છે, તાલીમ લીધેલી છે, એ તાલીમને આધારે એને જે તે કામ એને કરી શકવાની લાયકાત ક્ષમતા આવી જોઈએ. પરંતુ શિક્ષણ પદ્ધતિ એવી છે
કે એવી તાલીમ એમાં મળતી નથી. આવા અનેક કારણો જવાબદાર છે, પણ અમુક કારણો જે છે મુખ્ય એ આપણે જોઈએ તો પેલું છે, આ તો તમને દરેક બાબતમાં અસર કરશે જ, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. દરેક બાબતમાં મેં કીધું છે એ અસર કરે છે. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર છે એ રહેઠાણની સમસ્યા હોય કે બેરોજગારીની હોય કે ગરીબીની હોય, વસ્તી વૃદ્ધિનો દર જે ઊંચો છે એ આપણને મોટા પ્રમાણમાં નડે છે. ભારતમાં વસ્તીનું કદ કેવું છે? વસ્તીનું કદ ખૂબ જ મોટું છે. ખાલી યુપી જેવા રાજ્યની વસ્તી કોઈ દેશની વસ્તી હોય એટલી વસ્તી છે. એટલે વસ્તીનું કદ મોટું છે. વસ્તી જ મોટી છે આપણા દેશની. ને પછી બીજું, વસ્તી વૃદ્ધિનો દર છે એ ઊંચો છે. વસ્તીનું કદ મોટું અને વધવાનો દર પણ મોટો. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે અને વસ્તીનું કદ મોટું છે. એટલે એક વર્ષમાં જે વસ્તી વધે છે એ ઓસ્ટ્રેલિયા આખાની જે વસ્તી છે એટલી આપણા એક વર્ષમાં વધી જાય. હવે ઓસ્ટ્રેલિયા ખંડ છે ને આપણો દેશ છે. હવે ઓસ્ટ્રેલિયામાં જેટલી વસ્તી છે એવી તો દર વર્ષે ઉમેરાય આપણે. એટલે વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે અને પાછી કુલ વસ્તી છે એ મોટી છે. એટલા માટે જ આ વધારે અસર કરે છે. તેથી શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. વસ્તી વધે છે એનો મતલબ કે શ્રમનો પુરવઠો પણ વધે છે. શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. કામ માટે બેરોજગારો છે. આમ તો બેરોજગારો વધતા ગયા છે કારણ કે વસ્તીનું કદ મોટું, વસ્તી વૃદ્ધિ દર ઊંચો, ને એને કારણે શ્રમ બજારમાં રોજગારી શોધવાવાળાનું પ્રમાણ છે એ પણ વધતું જાય. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમે દરે વધારો થયો છે. થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી છે, જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તીથી વધારે છે. એક વર્ષમાં આપણે 1,70,00,000 જેટલા માણસો છે એ ઉમેરાય છે. એટલે કે એટલી વસ્તી વધે છે દર વર્ષે 1.70 કરોડ જેટલી, ને એ ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલી છે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. એટલે કે એમાં નવાઈ પામવા જેવું કહેવાય નહીં, કારણ કે વસ્તી વૃદ્ધિ દર ઊંચો અને જે શ્રમનો પુરવઠો વધે એને કારણે એને કામ મળતું નથી, કારણ કે દેશનો એટલો વિકાસ થયો નથી. એટલે કે રોજગારી આપવાના સાધનો છે અપૂરતા છે, એટલે બેરોજગારો વધે જ, બેરોજગારીમાં વધારો થાય જ. દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જાય છે. આ સમસ્યા હલ ક્યારે થાય? તો કે જે વૃદ્ધિ દર છે, વસ્તી વૃદ્ધિ દર છે, એના કરતા રોજગાર વૃદ્ધિ દર ઊંચો હોવો જોઈએ. પણ રોજગાર વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે, એટલે બેરોજગારની સંખ્યા છે એ વધતી જાય. ચાલો, તો સમજાય એવી બાબત છે. આગળ જોઈએ. બીજું કારણ,
રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. રોજગારી વધારો અને આર્થિક વિકાસ વૃદ્ધિ દર બંનેને સંબંધ છે, એકબીજા સાથે સંકળાયેલા છે. પરંતુ આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. હવે એવું કાંઈ નથી કે આપણા દેશનો વિકાસ થયો નથી. આયોજન કાળ દરમિયાન એટલે કે પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આર્થિક વિકાસ એ વધતો ગયો છે, પણ એ જે આર્થિક વિકાસ છે એમાં રોજગારી છે જે રોજગારી છે એ વધવી જોઈએ, પરંતુ રોજગારી છે એ વધી શકી નથી. આપણે જોઈએ તો વિકાસ થયો છે, પરંતુ રોજગારી એમાં ઊભી થવી જોઈએ, એ રોજગારી ઊભી થઈ નથી. એટલે કે રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે. એટલે ભારતનો આર્થિક વિકાસ છે રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. એ પણ આપણે સમજી શકીએ કે એવું શા માટે થયું હશે કે આર્થિક વિકાસ થયો પણ રોજગારી ઊભી ન થાય. તો રોજગારી જેમાં મોટા પ્રમાણમાં મળતી હોય એવા ઉદ્યોગોનો કે એવા ક્ષેત્રોનો વિકાસ થવો જોઈએ. આગળ ઉપર જોશું આપણે. તો આવો આર્થિક વિકાસ થયો છે, પરંતુ રોજગારી વગરનો એ વિકાસ થયો છે, રોજગારી ઊભી કરી શક્યા નથી. ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો, જે દર વધીને 10મી પંચવર્ષીય યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. આયોજનના પ્રથમ 3 દશકામાં 3.5% આર્થિક વિકાસ દર હતો. તો એ સમયે એ દર પણ સારો કહેવાય, કારણ કે આપણે આઝાદ થયા ત્યારે આપણા દેશમાં એવા ઉદ્યોગોનો કે વિકાસ થયો નહોતો, ખેતી પણ એકદમ પછાત હતી, છતાં પણ 3.5% સરેરાશ તો કહેવાય જ. પછી 10મી પંચવર્ષીય યોજના પછી 7.6% અને 11મી યોજના પછી 7.8% થયો આર્થિક વિકાસ દર. તો આ તો ખૂબ સારો કહેવાય, 7.6% અને 7.8%. જો એ દર છે આપણે 2025 સુધી કે જાળવી રાખીએ તો આપણો દેશ છે મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે. પરંતુ આપણે જોઈએ છીએ કે મંદી આવી, ખાસ કરીને કોરોનાને કારણે પણ આ આર્થિક વિકાસનો દર છે એ ખૂબ જ નીચો ગયો છે. તમે જીડીપીની વાત સાંભળતા હશો કે જીડીપીનો દર છે, વૃદ્ધિ દર છે એ વધવો જોઈએ, પરંતુ એને બદલે માઇનસમાં થઈ ગયો છે. 9% જેવો જીડીપીનો દર છે ઘટ્યો છે, -9% જેટલો, પ્લસ હોવો જોઈએ.
એટલે કોરોનાએ મોટા પ્રમાણમાં અસર કરી છે, પણ જો આ 8% જેવો આર્થિક વૃદ્ધિ દર હોત તો આપણો દેશ છે એ પણ ઘણો બધો વિકાસ કરી શકત. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળતી નથી અને બેરોજગારીમાં વધારો થાય છે. આયોજનબદ્ધ આપણી પંચવર્ષીય યોજનાઓ છે, આયોજન છે, એટલે આવી રીતે આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરેલા છે, પણ જે રોજગારીની તકો વધવી જોઈએ એવી રોજગારીની તકો આપણે ઊભી કરી શક્યા નથી. સામાન્ય ખેતી ક્ષેત્ર પણ આપણે જોઈએ તો હરિયાળી ક્રાંતિ આવી, પરંતુ એ અમુક ક્ષેત્રો પૂરતી જ મર્યાદિત રહી. ક્યાં? તો કે પંજાબ, હરિયાણા ને પશ્ચિમ ઉત્તર પ્રદેશ આવા ક્ષેત્રોમાં જ હરિયાળી ક્રાંતિ છે આવી, ત્યાં જ મોટા પ્રમાણમાં અનાજનું કે ઉત્પાદન થવા લાગ્યું અને જે આપણે અનાજની ઘટ હતી એ અનાજની ઘટ છે એ પૂરી થઈ. ઉપરાંત આપણે વધારાનું અનાજ કઠોળ પણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ આ હરિયાળી ક્રાંતિને લીધે. પણ એ હરિયાળી ક્રાંતિ પણ અમુક ક્ષેત્રમાં જ, અમુક રાજ્યમાં જ આવી છે. આખા દેશમાં આ હરિયાળી ક્રાંતિ આવી નથી. અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં વિકાસ ઓછો થયો છે. બીજા ક્ષેત્રોનો પણ વિકાસ છે થવો જોઈએ, સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, પણ એનો વિકાસ પણ ઓછો થયો છે. એટલે પણ રોજગારીની તકો મળતી નથી અથવા તો એનું સર્જન થયું નથી. ત્રીજું કારણ આપણે જોઈએ બચત અને મૂડીરોકાણનો નીચો દર. બેરોજગારીનું પ્રમાણ વધવાનું કારણ મૂડી પ્રધાન બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળ્યો છે. પંચવર્ષીય યોજનાઓ દરમિયાન રાષ્ટ્રીય આવક જીડીપી માં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિ દર આ દરેક જગ્યાએ અસર કરે જ છે. વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો છે. એટલે વસ્તી વધે તો જે આવક વધી છે આ વસ્તી વધારાને કારણે એમાં વહી જાય. દાખલા તરીકે કોઈ એક કુટુંબ છે, 3 માણસનું કુટુંબ છે, માસિક માનો કે 10,000 રૂપિયા આવક છે, તો 3 માણસો માટે એટલી આવક છે, સફિશિયન્ટ કહેવાય, એ વિકાસ કરી શકે. પણ જો એ કુટુંબ મોટું થાય, 3 ને બદલે 5 કે 6 વ્યક્તિ આવે તો જે કાંઈ બચત થતી હોય બચત થાય નહીં. તો એવું આ જ છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે પરંતુ વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે, એટલે જે સમસ્યાઓ છે જેમની તેમ રહે છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. રાષ્ટ્રીય આવક, દેશની કુલ આવક, એને ભાગ્યા વસ્તી એટલે માથાદીઠ આવક મળે. હવે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, એના કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, એટલે કે વસ્તી મોટા પ્રમાણમાં વધતી હોય તો રાષ્ટ્રીય આવકમાં ને કારણે જે માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે એ નીચો હોય. નીચી માથાદીઠ આવક અને બજાર વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે.
તો આવી રીતે વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોવાને કારણે માથાદીઠ આવક છે એ નીચા દરે વધે છે, ધીમે ધીમે જ વધે છે. એ સિવાય બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ, બોજારૂપ વસ્તી એટલે કે જે કામ કરી શકતા નથી એવા લોકોનું પ્રમાણ છે, જે શ્રમનો પુરવઠો નથી એનું પ્રમાણ છે વધી જાય. એ કોઈ ઉત્પાદન કે કરતા જ નથી. હવે એવી બોજારૂપ વસ્તી માં વધારો થાય તો બચત અને મૂડી રોકાણ છે એનો દર પણ નીચો જ રહે. હમણાં આપણે વાત કરી હતી કે કોઈ એક કુટુંબ છે, 3 વ્યક્તિ હોય અને પછી એટલી જ આવકમાં કુટુંબ છે મોટું થઈ જતું હોય તો બચત થઈ શકે નહીં, અને બચત ન થાય તો મૂડી રોકાણ પણ ન થઈ શકે. એટલે મૂડી રોકાણનો દર છે એ નીચો રહે છે. મૂડી રોકાણ દર નીચો રહે છે. મૂડી રોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી રોજગારીની સમસ્યામાં વધારો થાય છે. તો આવી રીતે મૂડી રોકાણ ન થાય તો શું થાય? મૂડી રોકાણ ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી છે, પણ મૂડી રોકાણ થઈ શકે નહીં. મૂડી રોકાણનો દર નીચો રહે એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં જે મૂડી જોઈએ એ મૂડી એને મળે નહીં. ખેતી ક્ષેત્રમાં પણ મૂડી રોકાણ થવું જોઈએ અને બીજા અન્ય ક્ષેત્રોમાં પણ મૂડી રોકાણ થવું જોઈએ. મૂડી રોકાણ થાય તો રોજગારીની તકો છે ઊભી થાય, પણ એ મૂડી રોકાણનો દર નીચો હોવાથી રોજગારીની તકો ઊભી થઈ શકતી નથી અને એને કારણે બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. તો બચત અને મૂડી રોકાણ કઈ રીતે બેરોજગારીની સમસ્યા છે એ વધારે છે તમે સમજી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો આટલું આપણે રાખી દઈએ. તમારે કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન છે કરી શકો છો. અનમ્યુટ થઈને તમારી હાજરી પૂરશો.